સદગુરુદેવ નાગરવન બાપુની રાજસ્થાનથી જે પત્ની સજ્જનો આવ્યા છે તો પધારો. થોડો સાજિંદા ભાઈઓ 5 મિનિટનો વિશ્રામ લે છે. બેહવું છે ને ભાઈ? હા, નહીતર ઘણી વાર એવું થાય કે ઘર મેં સર મેં એમ નહીં. પૂજ્ય બાપુ સવારથી ખરે પગે છે, વચ્ચે પૂજન વખતે બેઠા હશે પણ બેહી રહેવું એ એક તપ છે. અને છતાં આપણી વચ્ચે આપણા બધા માટે માળા છે. આ મુક્તેશ્વર ભગવાન એ રામને જપે છે ને રામ છે એ એને જપે છે. કઈ હતું ભાઈ? હા, હવે એ બે ની જે કઈ મેળવણો છે કઈક બાપુ સમજી ગયા લાગે. શિવનું ને રામની વચ્ચે જે કઈ ચાલે છે ને એકબીજાનું ભજન, એ ભજનને પૂજ્ય નાગરવન બાપુ જાણી ગયા છે. અને જાણી ગયા છે એટલે આપણે એમની પાસે આવીએ છીએ. એ આપણને આમ સીધે સીધું જ કઈ આલી નહીં પણ અણસારો જરૂર આપશે સજ્જનો. જો મારી તમારી લાયકાત હશે તો આપણે મેળવવા માંગતા આવીશું. કારણ કે આ જગતમાં બે પાત્ર એવા છે કે જે પોતાના આપણને મને તમને સવાયા બનવા માટેની જેની ઈચ્છા હોય તો એક બાપ છે એવો કે જે ઈચ્છે કે મારો દીકરો સવાયો બને મારા કરતા, અને એક ગુરુ હોય કે જે એ ઈચ્છે કે મારો શિષ્ય મારા કરતા સવાયો હોય. આ બે પાત્રો જ જગતમાં એવા છે. બાકી બધા ત્રાટિયા ખેંચવા આ જગતમાં કોઈનાથી આપણે આગળ જતા હોય તો પગ ખેંચે. બાકી એક બાપ અને બીજા ગુરુ એ આપણને સવાયા કરવા માટે એમની માળા હોય છે. અને મોટું જે આ કળિયુગ જેને કહેવાય, આ મનખા અવતાર કહેવાય, એમાં ભજનથી મોટું અને સત્સંગથી મોટું કઈ છે જ નહીં. કારણ કે મને તમને આપણા ઘરમાં કોઈને એસી હશે, ગાડીઓ હશે, પાકા મકાન હશે, ડનલોકના ગાદલા હશે, આ બધું હોવા છતાં કાંક તો ઘટે છે. કાંક ઘટે છે અને ઘટે છે એટલે આપણે ગુરુ કૃપા મેળવવા માટે અહીંયા આવ્યા છીએ. ગંગાનું નીર છે ને એ ઘટી જાય અને સૂર્યનું તેજ પણ ઘટી જાય. ભગત બાપુ, ગંગાનું નીર ઘટવાની શક્યતા અને કદાચ સૂર્યનું તેજ પણ ઘટે પણ ગુરુના આશીર્વાદમાં કઈ ના ઘટે. કેમ? ગુરુના આશીર્વાદમાં ઘટવાની વાત જ ના હોય. અને જગતના સમર્થ ગુરુ કહી શકીએ. એક નાનું રૂપક છે ભગત બાપુ રાજાભાઈ કે ભારત વર્ષના ઓલિયા સંત સ્વામી રામતીર્થ, સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સમર્થ રામદાસ, સ્વામી રામતીર્થ, એ પરંપરાને જળવાની હોય તો કદાચ અહીંયા કરબોળમાં જળવાની છે અને પૂજ્ય નાગરવન બાપુના સાનિધ્યમાં સચવાની છે. આ અતિશયોક્તિ નથી, વાસ્તવિકતા છે. સ્વામી રામતીર્થ લાહોરની, અત્યારનું જે પાકિસ્તાન ત્યાં લાહોર, એ લાહોરની બજારમાં ફરે છે. એક આલિશાન મકાન સળગે છે. કોઈ મોટો અમીર માણસ એની હવેલીમાં આગ લાગી
માણસો દોડતા આવ્યા, શેઠની નજીક જઈને કીધું કે શેઠ બાપા, હજુ અંદર જવાય એવો રસ્તો છે, કોઈ કિંમતી વસ્તુ અંદર પડી હોય તો અમે બહાર લાવીએ. શેઠે કહ્યું કે મારા પટારામાં ચોપડા ને બધું પડ્યું છે, એ તાત્કાલિક બહાર લાવો, કારણ કે જિંદગીની કમાણી એ ચોપડામાં છે. 5-7 માણસો અંદર જઈને ચોપડા ને બધું બહાર કાઢ્યું. ફરી 4 માણસો બીજા આવ્યા કે શેઠ બાપા, હજુ જવાય એવું છે, બીજું કોઈ કિંમતી છે કે તિજોરીમાં બધું મારું ઝવેરાત પડ્યું છે, સોનું રૂપું જે કઈ દર દાગીના એ બધું તિજોરીમાં. તો તિજોરી બહાર લાવી. છેલ્લે 2 માણસો આવ્યા કે શેઠ બાપા, હજુ તમારા માટે અમે એક પ્રયાસ કરીએ, જવાય એવું છે કે કાંઈ લાવવા જેવું હોય. અને શેઠે એ વખત એટલું બોલ્યા કે મારો એકનો એક દીકરો પરસાળમાં સૂતો છે, એને બહાર લાવો. એ છોકરો પાછો તો લાવ્યા, પણ લાશ આવી બહાર. શેઠે માલ બચાવતા માલિકને મારી નાખ્યો. સજ્જનો, હું તમે ક્યાંક માલને બચાવતા માલિકને મારી નાખીએ, એનું ધ્યાન રાખજો. અને શીખવું હોય તો આવા ઓલિયાના ચરણોમાં શીખજો. ઘણી વખત આ જગતની અંદર હું તમે માલ બચાવતા માલિકને મારી નાખીએ છીએ. કારણ કે આ કાયા તો એક ઠામ છે, એ ઠામમાં જે કિંમતી ચીજ છે એની જો કાંઈ ઓળખ થાય તો સમજો કે આપણે માલને સમજ્યા છીએ. બાકી તો આ કાયા ગમે તેવી હોય તો એને એક દિવસ અગ્નિ લાગે, કાં તો જમીનનો દાગ લાગે, કાં તો કોઈ તેરવી નાખે. 12 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી નાવા બેઠો છે, અને ઉપર મેનાવતી ઋષિએ રૂએ છે. એના આંસુડા આ ગોપીચંદની વાત છે. એના મોરા ઉપર પડ્યા ગરમ આંસુ. ઊંચો જોયો તો પોતાની માતા રોવે. 12 લાખ માળવાનો ધણી હોય અને એની માં, એની આંખમાં આંસુ ફટાફટ ઉપર ચડ્યો. અને માને પૂછ્યું કે માં, તને શું તકલીફ પડી કે તારી આંખમાં આંસુ આવે? એ મને ના પૂછે. સજ્જનો, આ જગત ભલે કદાચ કોઈને મત રોડાવશો, પણ પોતાની જનેતાની આંખમાં આંસુ ના આવે એની ખાસ કાળજી રાખો. જગતમાં કોઈને ન રડાવશો, પણ પોતાની જનેતાની આંખમાં આંસુ આવે એવો ધંધો, એવું કામ કદી ના કરશો. આ 12 લાખ માળવાનો ધણી ઝૂકી ગયો કે માં, મને બોલ, તને કોઈ કઈ કીધું છે કે બેટા? કશું નહીં. તો કે તારી આંખમાં આંસુ કેમ છે? તો કે બેટા, જેવું તારું શરીર છે, તારી કાયા છે, એવી જ કાયા તારા બાપની હતી, પણ એ શમશાનમાં ગઈ છે. તો કે માં, શું કરવાનું? એ વખતે આ જગતની એક માયા બોલી કે બની જાને બાવો, થઈ જાને સાધુ. માં મેનાવતી એટલું બોલી કે બેટા, બની જાને બાવો, થઈ જાને સાધુ. તો કે માં, એમાં શું બની જાવ? તો કે ના બેટા, 12 વર્ષ તમે રાજ કરો, 13મા વર્ષે લેજો ભગવો ભેખ. કે માં, 12 વર્ષ કોણે જોયા? તારો દીકરો છું, અત્યારે હબ ઘડી નીકળી ગયો સાહેબ. મર્દ બોલે બોલ, એ જીવન હાથે જાળવે, પણ ઓલા કાયરનો ની કોલ, ઈ તો ડગલે અરે 12 લાખ માળવાનો ધણી નીચે ઉતરી ગયો સાહેબ. તો સંભાળવા જેવું જો જીવનમાં કાંઈ હોય તો કંઈક અંદર જે છે, પણ આ કાયા કિંમતી છે ભાઈ. મશીનમાં નથી બનતી, માતા પિતાની દેણ છે. કારણ કે જે કંઈ અંદર હચવાયેલું એ આ કાયાના લીધે હચવાનું છે. તો શરીરને જો હરખું નહીં સમજીએ તો અંદરનું ક્યાંથી સમજાશે? શરીરને સમજવાનું, ક્યાં બેસવું, કેવી રીતે બેસવું, કોની સાથે બેસવું. એક તો સજ્જનો યાદ રાખજો કે જ્યાં ત્યાં, જેની તેની સાથે, અને જેવી તેવી રીતે ક્યારેય ન બેસે. આ 3 વાતો યાદ રાખજો. કારણ કે ઓલું કરમ ગણરાત બોલી એક વખત ટ્રાય કરું તો, પણ
પણ એના કરતા તમે ઘરે લઈ જાઓ ને એવું બોલો સારું. જ્યાં ત્યાં જેની તેની સાથે અને જેવી તેવી રીતે ના બેસો. બેસો ને તો ઠકાણું ગોતજો. આ જગ્યા ઠેકાણું કહેવાય. આટલા જણા આપણે બેઠા છીએ, કેટલી શાંતિ છે.